નમસ્કાર મિત્રો, સંજય વાચા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કલ્ટિવેટરની યોજના વિશેની માહિતી મેળવશું। કલ્ટિવેટર તો કે સામાન્ય ખેડૂતો માટે ટ્રેક્ટર, પાવર ટીલર તો કે 20 BHP સુધીથી ચાલતા હોય તો તેના કુલ ખર્ચના 40% અથવા 16,000 જે બેમાંથી ઓછું હોય તે આપવામાં આવશે। ત્યારબાદ જો ટ્રેક્ટર 20 થી વધુ અને 35 BHP થી સુધી હોય તો તેના કુલ ખર્ચના 40% અથવા 25,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। જો ટ્રેક્ટર 35 BHP થી વધુથી ચાલતું હોય તો કુલ ખર્ચના 40% અથવા 40,000 એ જે બેમાંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના શ્રીમંત મહિલા ખેડૂતો માટે। તેમજ ટ્રેક્ટર 20 BHP સુધીથી ચાલતું હોય તો કુલ ખર્ચના 50% અથવા 20,000 જે બેમાંથી ઓછું હોય તે। તેમજ ટ્રેક્ટર 20 થી વધુ અને 35 BHP સુધીથી ચાલતું હોય તો કુલ ખર્ચના 50% અથવા 30,000 એ બેમાંથી જે ઓછું હોય તે। અને ટ્રેક્ટર 35 BHP થી વધુથી ચાલતા કુલ ખર્ચના 50% અથવા 50,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। ખેડૂત મિત્રો, કલ્ટિવેટર સહાયમાં ટ્રેક્ટરના આવે છે। કલ્ટિવેટર વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે। તેમજ ઓનલાઈન અરજી કરી શકો છો। આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની હોવાથી તમારે વહેલી તકે અરજી કરી દેવાની રહેશે। જો ઓનલાઈનમાં તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો હશે તો તમારો તાલુકો દેખાડવામાં આવશે નહીં, પણ જો લક્ષ્યાંક પૂર્ણ થયેલ નહીં હોય તો તમને ઓનલાઈન તાલુકો દેખાડવામાં આવશે। તેમજ કલ્ટિવેટર સહાયમાં અન્ય જે માહિતી છે કે સહાય મંજૂર થઈ ગયા પછી તમારે આધાર કાર્ડ, બેંક પાસબુકની ડિટેલ અને 7/12 એ તમારે ખેડૂત મિત્રો તમારી આજુબાજુ જે ખેડૂતોને કલ્ટિવેટરની સહાયની જરૂર હોય તેના સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી। અને તમારે આગળ કયો ખેતીની સહાય માટે કઈ યોજનાની માહિતી જરૂર છે તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।